એક શેઠને 2 પુત્ર હતા. એમને થયું કે મારી મિલકત એનો વહીવટ કરવા માટે કોણ યોગ્ય છે એની પરીક્ષા કરવા માટે એમને એમના બંગલાના કમ્પાઉન્ડમાં 2 ઓરડાઓ હતા એમને બતાવ્યા અને કહ્યું કે જો હું તમને 5-5 રૂપિયા આપું છું, 5 રૂપિયામાંથી જે વસ્તુ આવે તેનાથી કાલ સાંજ સુધીમાં તમારે આ 2 ઓરડા ભરી દેવાના. એમણે તો 5 રૂપિયામાં આ ઓરડા 10 બાય 10 અને ઉપર 10 કેવી રીતે ભરાય? બંને પોતપોતાની રીતે વિચારમાં પડેલા હશે. મોટાભાઈને એક ફળદ્રુપ વિચાર આવી ગયો કે હું રોજ સવારે જોઉં છું કે આખા ગામનો કચરો અહીંયા આગળ ભેગો થાય છે અને મ્યુનિસિપાલિટીની લોરીવાળો અહીં આવી અને લઈ અને ગામ બહાર એ નાખી આવે છે. એટલે આપણે એમ કરીએ કે એને કહેવાનું કે ગામ બહાર નાખવાની કંઈ જરૂર નહીં, એ બધો મારા ઓરડામાં ભરી દે અને 5 રૂપિયા ઉપરથી આપી દઉં. એટલે એને સાંજે જઈને વાત કરી દીધી. પેલો કે આવો મૂર્ખો ક્યાંથી મળે, મારું દૂર જવાનું નહીં, 5 રૂપિયા ઉપરથી આપે છે અને પાછું અહીં ભરી દેવાનું. એ કે તમે ચિંતા ના કરો, હું બધું સવારે ભરી દઈશ. અને એણે તો સવારે બધો ઓરડો ભરાઈ ગયો. આમ તો સાંજ સુધી ભરવાનો હતો, પણ એને તો સવારે જ પતી ગયું અને ખુશ થઈ ગયો કે હાશ આપણું કામ બરોબર થઈ ગયું. અને એટલી દુર્ગંધ અંદર હતી, પાર વગરની બાણું પરાણે બંધ કર્યું એણે. હવે સાંજના સમયે હવે એના પિતાને 2 ઓરડા જોવા આવવાનું હતું. હવે જો બીજો ભાઈ હતો ને એણે 5 રૂપિયામાંથી ફક્ત 8 જ આનાનો ઉપયોગ કર્યો, 50 પૈસાનો. અને એમાં 1 મીણબત્તી લાવ્યો, 2 અગરબત્તી લાવ્યો અને બસ આટલું જ. એને બીજું અને એક દિવાસળી જે મેચ બોક્સ એટલું લઈને આવ્યો, દિવાસળીની પેટી. અને પછી તો સાંજે પેલા મોટા ભાઈને બહુ ઉતાવળ હતી કે મારા પિતાશ્રીને મારું બતાવી દઉં, જો મેં 5 રૂપિયામાં કેવું આમ ફર્સ્ટ ક્લાસ ભરી દીધું, કોઈને કલ્પના ના આવે એવું મેં કરી દીધું. એટલે કે એને બહુ ઉતાવળ હતી કે મારો તમે રૂમ પહેલો જોવો, મારી ઓરડી, કે ચાલો ત્યાં. અને તે એટલી બધી દુર્ગંધ આવે, એટલી બધી દુર્ગંધ બેહદ. એટલે એ કે ભાઈ બહુ દુર્ગંધ, કે હજી તો ક્યાં ખોલ્યું છે, જુઓ બરાબર અંદર કેવું છે. કે એને માની લીધું કે ભરી જ દીધું છે, ખોલવાની કોઈ જરૂર નથી. અને એ એમને થયું કે આને શું કર્યું, બધું આ કચરો ભર્યો આખા ગામનો. અને ત્યાર પછી પેલા નાના ભાઈના ઓરડા તરફ હવે નીકળ્યા. અને એ સમયમાં એણે જોયું મોટો ભાઈ પણ સાથે જ આવ્યો. અને ત્યાં શું થયું કે જ્યારે પિતાશ્રી બાજુ આવવાના હતા એણે મીણબત્તી પ્રગટાવી દીધેલી, સળગાવી દીધી ત્યાં. અને અગરબત્તી પણ પ્રગટાવી દીધી. અગરબત્તી શરૂ થઈ ગઈ. અને પછી પોતે વચ્ચે રૂમમાં બેસી અને ભગવાનનું ભજન ગાવા માંડ્યો. અને પછી જ્યારે પિતાશ્રી આવ્યા ત્યારે પેલા મોટાભાઈએ ઉતાવળાથી કહ્યું, જુઓ આનો રૂપ તો સાવ ખાલી છે, મારો તો આખો ભરાઈ ગયેલો, આમાં કંઈ જ નથી, સાવ ખાલી. એટલે પિતાએ એને પૂછ્યું કે બેટા આ જે રૂમ તો ખાલી છે અને તને મેં 5 રૂપિયા આપ્યા હતા, એમાંથી તે શું ભર્યું આમાં? તેણે સરસ જવાબ આપ્યો, આપણે સમજવા જેવો છે. એણે કહ્યું કે જો પિતાજી, આ ઓરડો છે ને મેં પ્રકાશથી ભરી દીધો. એ કે વાહ, આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. પછી કે જુઓ આ જે અગરબત્તી છે એની સુગંધ આવે છે ને કે તો આખો ઓરડો મેં સુગંધથી ભરી દીધો. કે વાહ. અને ત્રીજું, હું હમણાં ગીત ભગવાનનું ભજન ગાતો હતો ને કે મેં ભગવાનના નામથી આખો ઓરડો ભરી દીધો. આ બરાબર છે. પેલો તો હોના હાઈટ કરે એવો છે. આ છોકરો બરાબર છે કે એને આ કંઈક આવડ્યું. ઉલટા 4.5 રૂપિયા પાછા આપ્યા પિતાશ્રીને. એટલે એને એમ થયું કે આ છોકરો વહીવટને યોગ્ય છે. હવે આ તો એક વાર્તા છે, પણ એનો ભાવાર્થ બહુ ટૂંકો આપણે સાંભળી લઈશું. કે એમાં તો એવું આવ્યું કે જીવન તો ભગવાને આપણને બધાને સરખું આપ્યું હોય. આપણને દરેકને આંખ કાન નાક બધી ઇન્દ્રિયો જે કરોડો રૂપિયાથી પણ ન મળે. કારણ કે તમે જો લીવરના કેટલા પૈસા, કિડનીના કેટલા પૈસા, આંખના કેટલા પૈસા. હવે એવી જે વસ્તુ સરસ મજાની દરેકે પૃથ્વી ઉપરના બધાને સરખી ભેટ આપી. 6 અબજની વસ્તી છે, એ બધાને કહ્યું કે લો અમે તમને આપ્યું. અને હવે ભગવાન કહે છે કે તમારે આનો કેવી રીતે ઉપયોગ કરવો. આજે મેં તમને આપ્યા 5 રૂપિયા, તો તમારું જીવન કેવી રીતે ભરવું તમારે આ જોવાનું છે કે જીવનને ભરવાનું. તો 5 રૂપિયામાં ઓરડા ભરવાના. તો આપણને જે મોંઘું જીવન ભગવાને આપેલું છે એને કેવી રીતે ભરવું. જેમ પેલા છોકરાએ પ્રકાશથી ભર્યું, સુગંધથી ભર્યું, ભગવાનના ભજનથી ભર્યું, એવી રીતે આપણને જીવનને ભરતા આવડવું જોઈએ. આજે ઘરની અંદર
જેમ તેમ બધી વસ્તુઓ પડેલી હોય તો આમ લાગે કે આ શું બધું છે, એમ કપડાં જેમ પડ્યા, ખુરશી આમ પડી હોય, બીજું તેમ તેમ પડ્યું હોય, ટેબલ ને બધું. પણ જો એને જરા સરખી રીતે ગોઠવી દે ને તો એ કળા થઈ જાય છે. જેમ ઈંટો જેમ તેમ પડી હોય એને સરખી રીતે ગોઠવી દે એ તો આર્ટ બની જાય છે ને. વસ્તુ તો એની જ હોય છે, વસ્તુ કંઈ નવી નથી લાવવાની હોતી, વસ્તુ એની એ જ હોય, પણ એની જે ગોઠવણી છે ને એક આર્ટ બની જાય છે. એટલે લાઈફ ઇઝ એન આર્ટ. જીવન પણ છે ને એક કળા છે. એટલે કે છે ને કે આર્ટ ઓફ લિવિંગની વાતો ચાલે છે કે આપણે કેવી રીતે જીવનને આપણે બરાબર ગોઠવવું એ બહુ જ મહત્ત્વનું છે. તો એ કળા બની જાય. આજે જોઈએ કે ઘણા બધા બુદ્ધિશાળી, ભગવાને બુદ્ધિ તો બધામાં આપી, પણ એ બુદ્ધિ એને કેવી રીતે ગોઠવવી એ બધું સમજવું. હાથ ભગવાને આપ્યા છે, પગ આપ્યા છે, ક્યાં પગ લઈ જવા, હાથથી શું કરવું, મનથી શું ચિંતન કરવું, બુદ્ધિથી શું વિચારવું, મોઢાથી શું બોલવું, મોઢાથી શું ખાવું, આ બધું ભગવાને આપણને બધું આપ્યું છે, પણ આપણને એ કેવી રીતે એની ગોઠવણી કરવી, એ ભગવાને આપેલી ભેટોને કેવી રીતે આપણે સજાવવી એ જ્યારે નથી આવડતું ત્યારે ભલભલા ગોથા ખાઈ જાય છે. આપણે જરા જોઈશું કે આમાં વર્ણ કે કોઈ આના જ્ઞાતિ પાતિ કે એનો કોઈ કાળા ધોળા ગોરાનો મેળ નથી, બધાને ભગવાને સરખું આપ્યું. રાવણની વાત કરીએ. રાવણ છે ને બ્રાહ્મણ હતો. વેદોના જે સ્વર રચના છે ને, વેદોની સ્વર રચના એ બધી એણે આપેલી. એવો બ્રાહ્મણ કુળનો રાવણ હતો, પરંતુ એને જીવન ભરતા ન આવડ્યું. એને જીવનને કેવી રીતે ગોઠવવું આવડ્યું નહીં, અને પારકી સ્ત્રીમાં વૃત્તિ બગડી અને આખું જીવન ગયું. અને સોનાની લંકા હતી એ પણ નાશ પામી ગઈ. જો સોનાની લંકા કહેવાતી હતી, સોનાની, પણ એને જીવનમાં બરોબર ગોઠવણી આવડી નહીં. મનની રહેલી અંદર રહેલી કામ વાસના એને લઈને આ પરિસ્થિતિ આખી ઊભી થઈ ગઈ. એટલે આપણે જોઈએ કે આટલું બધું સરસ કુળ મળેલું, બધી રીતે હોશિયાર હતો, પરંતુ જીવન જીવતા એને આવડ્યું નહીં. લગભગ 1,00,000 વર્ષથી ઉપર જીવેલો, પણ એનો કોઈ અર્થ જ નથી. ગીતાના શબ્દોમાં બોલીએ તો મોઘમ પાર્થ સજીવતી, સાવ ખોટું જ જીવ્યો, એનો કોઈ અર્થ ન રહ્યો. એટલે એવું હોય છે, ઘણા માણસો મરી જાય ને તો લોકો બે રીતે બોલે છે. જો સારી રીતે જીવન જીવ્યો હોય ને તો લોકો શું બોલે કે આ જીવન જીવી ગયા, એવો શબ્દ વાપરે. અને પછી આ રાવણ જેવા માટે મરી ગયો, એના માટે એક જ શબ્દ વાપરે, એ મરી ગયો અને પેલો જીવી ગયો. તો આ પ્રમાણે એને જીવન જીવતા આવડ્યું. એવી રીતે જીવન જીવતા આવડવું જોઈએ. આજે જોઈએ છે કે આખા ગુજરાતમાં અમે બધે ફરીએ છીએ, પણ કોઈ દિવસ રાવણ નામ કોઈનું રહ્યું નથી, કારણ કે એને જીવન જીવતા ના આવડ્યું, તેનું નામે કોઈ પાડતું નથી. આ પરિસ્થિતિ થઈ ગઈ. અને જુઓ, પ્રહલાદ છે અસુર કુળમાં હતો, છતાં એ પ્રહલાદનું નામ ઘણા બધાનું આજે આપણે જાણવા મળે છે. દરેકે દરેક જ્ઞાતિમાં પ્રહલાદનું નામ છે, કારણ કે એને જીવન જીવતા આવડ્યું. અને જીવન જીવતા ના આવડ્યું એવો દુર્યોધન હતો, અને ક્ષત્રિય કુળનો હતો, છતાં એનું નામ કોઈ જગ્યાએ નથી. તો આવા તો કેટલાય બધા દાખલાઓ ઇતિહાસના પૃષ્ઠો ઉપર પડેલા છે કે જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. આપણને જિંદગી સરસ મળેલી છે, પણ જો જીવન જીવતા ના આવડ્યું તો જિંદગીનો કોઈ અર્થ જ નથી, કોઈ જ અર્થ નથી. બધું જ ખદાન મેદાન થઈ શકે છે. પુરાણની વાતો ઉપર જઈએ તો યુધિષ્ઠિર આટલા હોશિયાર હતા, બધું જ બરોબર હતું, પણ જીવનમાં એમને કંઈ એવું ગોથું ખાઈ ગયા, જુગારની લત પડી ગઈ, અને એમાંથી આખું જે ઇન્દ્રપ્રસ્થ છે ને ખલાસ કરી નાખ્યું. એક જુગાર. આપણે જોઈએ ઇન્દ્ર જેવો ઇન્દ્ર, આપણે બધાને સ્વર્ગના સુખની કામનાઓ રહે છે, પણ એના ઘેર તો શચી જેવી રાણી હતી, અને તિલોત્તમા, અપ્સરા, રંભા, મેનકા, કેટલી બધી અપ્સરાઓ હતી, છતાં ગૌતમની પત્ની, પરપત્ની જે અહલ્યા, એની સાથે વ્યભિચાર થયો, સહસ્ર ભગ થયા, આખું ઇન્દ્રાસન ખોવું પડ્યું. આવી પરિસ્થિતિ તો ઘણી જગ્યાએ થયેલી છે. કેટલું બધું ખોઈ નાખ્યું સરસ જીવન. તો આવા બધા દાખલાઓ તો બહુ છે કે જેને જીવન જીવતા નથી આવડ્યું, એનો કોઈ અર્થ આ દુનિયામાં કોઈ રહેતો નથી, નામ નિશાન પણ કોઈ યાદ કરતું નથી. તો એવા કેટલા બધા પૃથ્વી ઉપર આવ્યા અને ગયા. આપ જુઓ કે યાદવો આટલા બધા પાવરફુલ હતા. મહાભારતના યુદ્ધ પછી પાવરફુલ જે હોય કોઈ શક્તિશાળી કોઈ આ જે દળ, તો આ નારાયણી સેનાનું હતું, જે દ્વારકાના આ બધા યાદવો. પરંતુ એમને પણ આ જ દશા થઈ ગઈ કે જીવનની અંદર આ દારૂ પેઠો, અને દારૂ પેઠો પ્રભાસ પાટણમાં. એટલે આમ તો છે ને શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારિકામાં દારૂબંધી રાખેલી, પણ પ્રભાસ પાટણમાં છૂટ હતી. એમાં નજીક
સેલવાસ દમણમાં બધા જાય છે ને એવું. તો એને આ પ્રમાણે એ બધા ત્યાં ગયા અને ખૂબ દારૂ પીધો, ભાન ભૂલ્યા, અંદર અંદર લડીને મરી ગયા. લો, જીવન તો હતું જ ને, આટલું બધું હતું, પણ એનો અર્થ નહીં આ રહ્યો. તો ગમે એટલી તમારી પાસે બુદ્ધિ હોય, બધું હોય, પરંતુ જીવન જીવતા ના આવડતું હોય તો આ બધી ઉપાધિઓ થાય છે. અત્યારે તમે આપણે જોઈશું કે અમેરિકા, હવે જરા જોઈએ કે અમેરિકા સૌથી શ્રેષ્ઠ પોતાને કહે છે કે સૌથી શ્રેષ્ઠ દેશ અમેરિકા છે. અમે ઘણી વખત પૂજ્ય સ્વામીશ્રી સાથે અમેરિકા બધા ગયા છીએ, પણ એ લોકોનો આજનો મોટો પ્રશ્ન છે ને એ ડ્રગનો છે. એટલા બધા થાકી ગયા છે, ઘણા બધા બેઠા છે પ્રદેશના, કે થાકી ગયા છે લોકો કે અમે શું કરીએ. અમે સ્ટેટન આઇલેન્ડ ગયેલા, એના મેયરે સ્વામીને કહ્યું, સ્વામી અમે આ લોકોને શિક્ષા કરીએ છીએ, ઉપદેશ આપીએ છીએ, દંડ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ કોણ જાણે આ ડ્રગ છે ને જતું નથી. આપણે થાય કે કેમ આવું થાય છે, કેમ આવું બને છે. પૈસા છે, સંપત્તિ છે, બધું જ છે, પરંતુ આ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ જેને કહે છે, એ આવડી નહીં. એટલે એને લઈને આ દશા ઊભી થઈ ગઈ. એ આપણે જોયું ત્યાં. તો આજે યાદવા સ્થળી અમેરિકામાં જ થવાની, કારણ કે અંદર અંદર જ બાજવાના એ બધા ડ્રગને લઈને. આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. તો આવું થાય. આપણે જોયું કે આ બધા જે અણુબોમ્બ બનાવનારા એ કોઈ ખેડૂતો નથી હળહાંકતા, યાદ રાખજો. એ બધા અતિ બુદ્ધિશાળી, ભણેલા ગણેલા છે, પરંતુ એમની બુદ્ધિનો ઉપયોગ કરતાં એમને આવડ્યું નહીં, એટલે આ બધા અણુબોમ્બ બનાવ્યા અને એનો ઉપયોગ પણ કરી નાખ્યો અમેરિકાએ તો એક વખત. તો આ પ્રમાણેનું કેમ બન્યું આવું? કારણ કે જીવનને કેવી રીતે ઢાળવું એની ખબર પડતી નથી. એટલે આવું બધું દેશો ખલાસ થાય છે, વ્યક્તિઓ ખલાસ થાય છે, આ બધું જ બને છે. એટલે આવા પ્રશ્નો. અમે એક વખતે બોટ્સવાના ગયેલા, સાઉથ આફ્રિકાની બરોબર નજીકનો દેશ છે. હવે એ આ બોટ્સવાનામાં હવે 1966માં અંગ્રેજો નીકળી ગયા, કોણ જાણે થાકી ગયા, એમાં કશું નથી, રણ છે ને બધું કંટાળી ગયા. અને પછી કલહરીના રણમાં હીરા નીકળ્યા, કોણ જાણે, કોઈ હેલિકોપ્ટરમાંથી જોયા અને પછી જો ઉપર જ હીરા. અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ધ વર્લ્ડ એ બોટ્સવાનાની છે અને 17 લાખની વસ્તી છે. અમે ત્યાં ગયા ત્યારે જોયું કે હવે ત્યાં એડ્સ બેઠો, કારણ કે પૈસા આવ્યા ને જીવન બેફામ બની ગયું. અને પછી જેમ ફાવે એમ દારૂ, માંસ, વ્યભિચારને બધા ઉપર ચડી ગયા. અને આજે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એડ્સ ઇન ધ વર્લ્ડ લગભગ 45% એડ્સ છે. અને થોડા વખતમાં બધા મરી જશે, એરા પડ્યા રહેશે. એટલે આપણે એક મંદિર બનાવ્યું છે કંઈક લોકો સુધરે એના માટે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે આખા વિશ્વમાં આ પરિસ્થિતિ થાય છે. જીવન જીવતા ના આવડે તો અર્નેસ્ટ હેમિંગવે, એને રિવર એન્ડ ધ ઓલ્ડ મેન, એની ઉપર તો એને નોબેલ પ્રાઇઝ મળેલું, પણ આપઘાત કરીને મરેલા. કેમ આવું થયું? આપ જુઓ કે નોબેલ પ્રાઇઝ વિનર આપઘાત કરીને મરે છે. ડૉક્ટર સ્વામી કહેતા કે એમની સાથે ભણતા MBBSમાં અને બીજા MS માં ગોલ્ડ મેડલિસ્ટ અને ફર્સ્ટ આવેલા એક ડૉક્ટર, એ પણ આપઘાત કરીને મર્યા. જીવનમાં શું સમજણ ના આવી, કેમ ગોઠવણી આગી પાછી થઈ ગઈ. આ બધાએ સમજવાનું. તમે લંડન જાઓ કે અમેરિકા જાઓ કે આફ્રિકા જાઓ કે હિન્દુસ્તાનમાં રહો, પણ જીવન જીવતા નહીં આવડે ને, બધે દુઃખ અને દુઃખ જ રહેવાનું, બધે દુઃખ રહેવાનું. ઘણા કુટુંબો છિન્ન ભિન્ન થઈ ગયા છે જીવન જીવતા ના આપણે. અમારા સાંકરી નજીક જ છે, એમાં જે બધા છે ને હળપતિઓ, એમને ત્યાં અમે જઈએ. હવે તો સુધારો કરવાનું કરે છે, પરંતુ એ 20 રૂપિયા કમાય મજૂરીના, એમાં 10 રૂપિયા છે ને એ દારૂમાં કાઢે. મેં કહું તો ટાટા ને બિરલાએ 50% નીકળતો હોય. સારું, આટલો ગજબનો આ તો એનાથી ચડી ગયો. 50% મોશકમાં કોઈ વાપરે, ટાટા ન વાપરે હો, એ કે માપ મારે. પણ આ પ્રમાણે આ લોકોને જીવન જીવતા આવડતું નથી. એટલે છતે પૈસે ખરીદેલી ગરીબી, આ પૈસા આપીને ગરીબી ખરીદવાની, પૈસા આપવાના દારૂના અને ગરીબી ખરીદવાની. હવે કેવી રીતે છૂટે ગરીબી? તો આવી પ્રકારના આ વિશ્વમાં બધા કેટલા લોકો છે, ભણેલા ગણેલા, બધા બુદ્ધિશાળીઓ, બધા પણ જીવન જીવવામાં જીરો છે. આપણે જોઈએ ને કે ઓલિમ્પિકની અંદર આપણા ભારતને વર્ષો સુધી હોકીમાં આગળ લાવનાર કુંવર દિગ્વિજયસિંહ અહીં ગોળી મારીને મરી ગયા 52 વર્ષની ઉંમરે. શું થયું હશે? શું ગડબડ થઈ હશે? આ બધા દાખલાઓ તો ખૂબ છે, અત્યારે સમય નથી, પણ આટલું આપણે સમજીએ કે આવું જો જીવન છે એને જો જીવતા નથી આવડતું તો કેટલી હોનારતો આ વિશ્વમાં થઈ જાય છે, હજી પણ થતી રહે છે, કેટલી બધી થયા રાખે છે. તો આપણને એમ થાય કે શીખાય કઈ રીતે, જીવન જીવવાનું શીખવું કઈ રીતે? પ્રશ્ન હવે ક્રુશિયલ ક્વેશ્ચન અહીંયા આવે છે મુખ્ય. તો આપણે જોયું કે ભારતની સંસ્કૃતિની અંદર આપણા 3 આધાર સ્તંભો છે આપણા જીવનને બરાબર વ્યવસ્થિત કરનારા. એને બરાબર જો પકડી રાખીએ ને તો એનું એ જ જીવન. આપણે જીવન કંઈ નવું નથી લાવવાનું, એના જ 5 રૂપિયા છે,
એનું આ છે, એમાંથી જ ગોઠવવાનું છે. તો આજે આપણા 3 જે સંસ્થાઓ છે બહુ ટૂંકમાં જ આપણે જોઈશું. એક છે આપણા શાસ્ત્રો, બીજા છે આપણા મંદિરો, અને ત્રીજા છે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતો આ પૃથ્વી ઉપર વિચરે છે. એને લઈને આપણે જીવન જીવવાની કળા શીખાય છે. શાસ્ત્રોએ આપણને પહેલાં જીવનનું ધ્યેય આપ્યું, નહીં તો આપણે કેવી રીતે જીવતા હોઈએ? એમને જ એક ભાઈને મેં વડોદરા પૂછ્યું, કેમ જીવો છો? મરી ગયા નથી એટલે જીવીએ જ છીએ. બાકી જવાબ છે. તો આપણે કહીએ છીએ શેના માટે પૃથ્વી ઉપર આવ્યા? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ. તો એમાં એમ કહ્યું કે મોક્ષ તો મેઇન છે, બાકી માળા લઈને બેહાતું નથી 24 કલાક. તો એના માટે પૈસો જોઈએ, પણ યાદ રાખો, ધર્મેણ અર્થ સંપાદનીય. આપણને આ શીખવાડે છે શાસ્ત્રો જીવનમાં કે ધર્મથી પૈસો પેદા કરો, અધર્મનો પૈસો ના લો. મુશ્કેલીઓ ઘણી થશે. શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે અપી ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ્યતિ. ઘણા પૈસા મળતા હોય પણ ધર્મથી વેગળું હોય ને તો છોડી દો એ બધું કર્મ, એવી વાત કરેલી છે. અને ત્યાર પણ કહ્યું કે જેટલું તમારી અર્થ હોય ને એટલી જ કામના કરો. ધર્મ, અર્થ, કામ, જેટલો અર્થ એટલે જેટલો પૈસા હોય એટલી જ કામનાઓ કરો. દાખલા તરીકે આપણો 1000 રૂપિયા પગાર હોય અને 5000ની કામના કરીએ, પછી દેવું કરવું પડે, આગું પાછું જીવન બરબાદ. છોકરા બધા રખડી ખાય અને મુશ્કેલીઓનો પાર ના આવે. એક તો રિસેશનના ઉપર બીજું પાટવું પડે. એટલે એ દ્રષ્ટિથી એ રીતે અર્થ અને કામ બરાબર છે, પણ ધર્મથી અર્થ પેદા કરો. અને અર્થ જેટલી કામનાઓ, અર્થ જેટલો પૈસો છે એટલી જ કામનાઓ કરો. જે શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે આય દ્રવ્ય અનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા. આવક પ્રમાણે જ ખર્ચનો સમજો અને એમ કરતાં કરતાં મોક્ષ તરફ ગતિ રાખો. આ શાસ્ત્રોએ શીખવાડ્યું. બીજું મહત્ત્વનું ટૂંકમાં કે આને મા કહેવાય, આને બેન કહેવાય, આને પત્ની કહેવાય. કોણે શીખવાડ્યું? શાસ્ત્રોએ. બાકી પશુઓમાં કશું નથી. એને મા, બેન, દીકરી એવો મેળ નથી. બધાની સાથે સંબંધ બાંધે છે. જ્યારે આપણે આ શીખવાડ્યું શાસ્ત્રોએ કે આ મા કહેવાય, આ બેન કહેવાય, નહીં તો બધું તૂટી જાત સમાજ રચના. જીવન આપણા પશુમાં ને બધામાં આપણામાં કંઈ ફેર ના રહેત. જુઓ, જીવન ઘડતા શીખ્યું આપણને. બીજું યાદ રાખો, આપણને શીખ્યું કે શું ખાવું, શું ન ખાવું. આ બધું આપણને શાસ્ત્રોએ શીખ્યું. હમણાં આપણને ન કહ્યું કે આપણે હિંસક પશુઓનો ખોરાક આપણો નથી. એવી રીતે આપણે બધું એ શાસ્ત્રોએ આપણને શીખવાડ્યું કે આપણે મનુષ્ય છીએ. આપણે શાકાહારી છીએ. કોઈ દિવસ માંસાહાર થાય નહીં, કારણ કે માંસ કે ઝાડમાંથી ઉતરતું નથી, કોકને કાપીને ખાવાનું હોય છે. અને યાદ રાખો કે આ પ્રમાણે આપણને કોઈક ચીંટીઓ ભરે તો કેટલું બધું દુઃખ થાય છે. આમ ખાલી ચીંટકો ભરે, મચ્છર કરડે તો ઊંઘ નથી આવતી. તો જ્યારે પશુના ઉપર છરો ફરતો હોય ત્યારે હાય નીકળી જાય. તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. કોઈની હાય ન ખાવી. યુ આર નોટ ઇટિંગ મીટ બટ યુ આર ઇટિંગ સોરોઝ એન્ડ સફરિંગ્સ ઓફ ડમ ક્રીચર્સ. કે આપણે માંસ નથી ખાતા માંસાહારી લોકોની યાતનાઓ અને દુઃખો ન ખાઓ છો. ભારતની સંસ્કૃતિના સંતાનો જરા સમજો કે આપણો ધર્મ દયાનો છે. દયા ધર્મ કા મૂળ હૈ. એ દયા ચાલી ગઈ બધી માંસાહારમાં. એટલે એ આપણો ખોરાક જ નથી, એ આપણી સંસ્કૃતિ નથી. એમાં તો આખી આપણી દયા અને બધી માનવતાનો આખો નાશ થઈ જાય છે. માટે શાસ્ત્રોએ કહ્યું કે આ ખવાય, આ ન ખવાય. અમે ઘણી વખત કહીએ કે કોઈ જગ્યાએ અમે આખી દુનિયામાં ફર્યા, કોઈ ગર્ધબ સંહિતા જોઈ નથી, ગધેડા પરિષદ જોઈ નથી. છતાં તમે લંડનનો, અમેરિકાનો, આફ્રિકાનો કોઈ પણ ગધેડો મેકડોનલ્ડની બાજુમાં રહેતો હશે તો માંસ નહીં ખાય. ધન્ય છે એની જનેતાને. મેં કહું આટલું લોકો સમજે છે ગધેડાઓ. ગુજરાતના બધા ખેતરોને વાડો છે, પણ તમાકુના ખેતરના વાડ નથી. અમે કોઈ ગધેડો મોઢું એ ના નાખે અંદર. જરા સમજવા જેવું આપણે. અને આપણે પછી કોકને ગરમ થઈ જાય ગધેડા જેવો, અરે ગધેડો ડિફોર્મેશનનો કેસ કરશે, તારા કરતાં ઘણા સારા છીએ. એટલે એ દ્રષ્ટિથી એમને ખબર પડે છે પણ આપણને ખબર નથી પડતી. તો આપણને આ બધા મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ, કેવી રીતે જીવન જીવવું એની કળા આપણને શાસ્ત્રોએ શીખવાડી. જેમ આપણે કેવી રીતે પાર્કર પેન વાપરવું, કેવી રીતે ટીવી વાપરવું, કેવી રીતે કમ્પ્યુટર વાપરવું, એનું એક મેન્યુઅલ હોય. એવી રીતે જીવનનું મેન્યુઅલ છે શાસ્ત્રો. એટલે એ શાસ્ત્રોનો બહુ જ મોટો ફાળો છે. બીજો જે ફાળો છે આપણા જે કહે છે ને, બીજું શાસ્ત્રોએ શીખવાડ્યું કે આ પ્રમાણે આપણને કહ્યું કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. કોઈ દિવસે જુગાર રમવો નહીં, કોઈ દિવસે દારૂ પીવો નહીં. આ શાસ્ત્રોની આજ્ઞા. આપણને આટલું શીખ્યું કે મિત્રસ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષામહે. મિત્રની આંખે આપણે બધાને જોઈએ તો પછી કોઈ દિવસે આતંક થાય જ નહીં. આતંક જ ન થાય. ભદ્રમ પશ્યમાં યક્ષભિ યજત્રાહ. આપણે આંખથી સારું જોઈએ. ભદ્રમ
શ્રોણિયામ કર્ણથી આપણે હંમેશા સારું સાંભળીએ. કેટલી સુંદર સુંદર વ્યાખ્યાઓ. પુમાન પુમાંસમ પરિપાત વિશ્વતઃ, એક મનુષ્ય બીજા મનુષ્યની રક્ષા કરે. આ કેટલા દિવ્ય શાસ્ત્રોના બધા વચનો એ આપણને ઘડે છે. જીવન જીવવાની એક કળા શીખવાડે છે આપણને. તો આપણે કોઈ દિવસ દુઃખી ના થઈએ, કોઈ દિવસ દુઃખી ના થઈએ. ગીતામાં કહ્યું, યહ શાસ્ત્રવિધિ મુસૃજ્ય વર્તતે કામકારતઃ, જે શાસ્ત્રોને છોડી જેમ ફાવે એમ વર્તે ને એ કોઈ દિવસ સિદ્ધિ શાંતિ કંઈ મળવતો નથી. આગળ ઉપર હવે મંદિરો આપણને જીવન જીવવાની કળા શીખવાડે. આપણા ભારત વર્ષમાં અને ભારત વર્ષની બહાર આપણા ભાઈઓ રહે છે ને, એમાં 35 લાખ મંદિરો છે. આપણા 35 લાખ મંદિરો, હિન્દુ મંદિરો. એ આપણને આ પ્રમાણે જીવન જીવવાનું શીખવાડે છે. મંદિરો છે આપણને અત્યારે અશાંતિનો યુગ છે, પણ મંદિરો એ શાંતિના સદન છે. તેની ઘુમ્મટ નીચે જેને બેસીએ શાંતિના બુંદ વરસતા હોય એવી અનુભૂતિ આપણને થાય. આપણે દર્શન કરીએ રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ સીતારામ અક્ષર પુરુષોત્તમના, તો આપણે સીતા જેવા થઈને રામની ભક્તિ કરવી, લક્ષ્મી જેવા થઈને નારાયણની ભક્તિ કરવી, અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. એ વસ્તુ આપણને હંમેશા જીવન ધ્યેય સમજાય. મંદિરોની અંદર આપણે જઈએ તો કેવી રીતે દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી, આ બધા કર્મકાંડ શીખાય. ઘણા લોકોના ખબર જ નથી, મંદિરમાં જતા જ નથી હોતા. મંદિરોની અંદર ભેદભાવ વગર બધા ભેગા થાય છે. મંદિરોની અંદર તમે જુઓ કે આપણા ધર્મ સંસ્કૃતિ બધું જ સચવાય છે. આપણા મંદિરો કેવળ આરતી પૂજા ગણથી પૂરા નથી થઈ જતા, યાદ રાખો. એમાં આપણે 162 પ્રવૃત્તિઓ મંદિરોની છાયામાં BAPS સંસ્થાની ચાલી રહી છે. હમણાં આપણે જોયું 162 પ્રવૃત્તિઓ કે જેમાં બાળ મંડળ, યુવા મંડળ, કિશોર મંડળ, કિશોરી મંડળ, આ બધું મંદિરોની અંદર ચાલે છે. વ્યસન મુક્તિના અભિયાનો ચાલે છે. આ બધું મંદિરોની નીચે ચાલે છે, મંદિરોની છાયામાં. તો આપણે જોઈએ કે મંદિરોથી કેવા કેવા બાળકો તૈયાર થાય. ડૉક્ટર અબ્દુલ કલામ જ્યારે આપણી BAPS સંસ્થાના 2 લાખ બાળકોની વાતો સાંભળી અને 20,000 બાળકો ગાંધીનગર એમની સામે બેઠેલા અને એમણે જોયું કે હો કેટલા પવિત્ર બાળકો, એકદમ નીતિ સંપન્ન બાળકો આ મંદિરની છાયામાં, મંદિરની અંદર ચાલતી પ્રવૃત્તિઓમાંથી તૈયાર થયા છે. એમણે કહ્યું કે મેં 2025માં ભારતને એકદમ સુવિકસિત દેશ બનાવવાનો એક સંકલ્પ કરેલો છે, પણ આવા માણસો મારા લાવવા ક્યાંથી, એ મને મૂંઝવણ હતી. ત્યારે મને લાગ્યું કે આમાંથી કોઈ ડૉક્ટર, એન્જિનિયર, કોઈ વકીલ થશે, કોઈ મિનિસ્ટર થશે, પ્રાઇમ મિનિસ્ટર, અને કોઈ વડાપ્રધાન, કોઈ કોઈ રાષ્ટ્રપતિ થશે. અને મને લાગે છે કે 2025માં ભારત સર્વશ્રેષ્ઠ થશે એ આ BAPSના બાળકો ભવિષ્યમાં મોટા થઈને કરશે. એમની ઉપર મને આશા બંધાઈ છે. તો જુઓ, મંદિરોમાંથી આવી એક વસ્તુ તૈયાર થઈ જાય છે. જ્યારે કંઈ મુશ્કેલી આવી જાય ત્યારે મંદિર દોડે છે. કે કચ્છમાં કંઈક ભૂકંપ થયો, કોઈ જગ્યાએ સુનામી થયું, કોઈ જગ્યાએ કંઈક આ પ્રમાણે રેલ આવી, મંદિર દોડે છે. અને આખા વિશ્વમાં 5 આવી સંસ્થાઓ છે, રેડક્રોસ ઇત્યાદિ, જે વિશ્વમાં ગમે ત્યારે દોડે છે. એમાં BAPSનો નંબર 3 છે, યાદ રાખજો. તો આ પ્રમાણે આ મંદિરોના લઈને આ બધું થાય. પર્યાવરણની રક્ષા થાય. આપણે જોઈએ મંદિરોની અંદર સ્કૂલો પણ ચાલે છે, મંદિરોની અંદર હોસ્પિટલો ચાલે છે, ફરતા દવાખાના ચાલે છે. તો આ બધા મંદિરોથી જીવન જીવવાનો આપણને એક અભિગમ પ્રાપ્ત થાય છે. મંદિરોથી લોકો મન પ્રફુલ્લિત કરી દે. મંદિરમાં આવે કેટલો આનંદ થઈ જાય. તમે જોજો, હોટલોમાં જાઓ, બીજે ત્રીજે જાઓ, જેમ કે છે ને ભણવા માટે આ પ્રમાણે આપણે સ્કૂલોની જરૂર, જ્યારે આપણને ભણતરની જરૂર પડી ત્યારે સ્કૂલો બનાવી, જ્યારે આપણને આરોગ્યની જરૂર પડી ત્યારે આપણે દવાખાના બનાવ્યા, જ્યારે કે મોજ શોખની જરૂર પડી તો બગીચા અને પછી મનોરંજનના સ્થળો કર્યા. પણ માણસને જ્યારે શાશ્વત શાંતિની જરૂર પડી ત્યારે આવા મંદિરો ઊભા થયા. એ જરૂર છે, એ શાશ્વત શાંતિ મંદિરો આપી શકે છે. એટલે એ દૃષ્ટિથી મંદિરોમાં પૈસાનો વ્યય નથી, યાદ રાખજો. એ તો ઇન્વેસ્ટમેન્ટ છે. આજે હિન્દુસ્તાનમાં કેટલી બધી ફિલ્મો બને છે અબજો રૂપિયાની, તો એનાથી શું આપણે પ્રાપ્ત કરીએ છીએ? કશું થતું નથી. મુંબઈમાં દર વર્ષે 50,000 કરોડનો જુગાર રમાય છે અને આપણું ભારતનું બજેટ 77,000 કરોડનું છે. યાદ રાખજો, આ તો દર વર્ષે. અને આપણે ખાલી અક્ષરધામ બાંધ્યું તો ઘણાય કાકારોળ કરી કે આ પ્રમાણે, આના કરતાં તો જાજરૂ બાંધ્યા. તો જાજરૂની કોણ ના પાડે છે? પણ જાજરૂ આપણે કહીએ ઘરમાં જાજરૂએ જોઈએ, પણ રસોડું જોઈએ અને બધું જોઈએ. એવી રીતે એનું સબસ્ટિટ્યૂટ નથી મંદિરની આખી એક કલ્પના જુદી છે. તો આ પ્રમાણે મંદિરોએ કેટલા લોકોને આ પ્રમાણે આ સંસ્કાર સંપન્ન કર્યા છે. આજે આપણે આમ અમેરિકામાં 65 મંદિરો થયા. એનાથી 25,000 સંસ્કારી કુટુંબોની ભેટ આજે અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી આપી દીધી છે મંદિરોના દ્વારા. એવી રીતે ઇંગ્લેન્ડમાં 17-18 મંદિરો છે. આપણા હિન્દુસ્તાનમાં પણ 700 મંદિરો છે. આપણે જોઈએ કે બહારીનમાં, પછી આ બાજુ ઓસ્ટ્રેલિયામાં, ઓકલેન્ડમાં, બધી જગ્યાએ, કેનેડામાં, યુરોપમાં
સ્વામી એક મંદિરોના દ્વારા એક સંસ્કાર સદનો ઊભા કરી દીધા છે અને એને લઈને એક સુંદર આખી એક સમાજમાં આવનારા મનુષ્યો કેટલા બધા તમે એની આખી એનો ભાવ જ જુદો બની ગયો હોય, એની આખી એક જેને કહેવાય ને ભાવના. આપણે દિલ્હી અક્ષરધામથી કેટલા લોકોએ માંસાહાર છોડી દીધો, ભગવાનમાં શ્રદ્ધા થઈ ગઈ, ઝઘડા બધા બંધ થઈ ગયા, કેટલી બધી શાંતિ મંદિરોથી થઈ. છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે જીવનને બરોબર વ્યવસ્થિત સુવ્યવસ્થિત કરનાર જો કોઈ હોય તો આ પ્રમુખ સ્વામી જેવા ભારતના સંતો છે. આપણે જોઈએ કે સંતો છે સરોવરની માછલીઓ જેવા જ, એ સમાજનો કચરો ગળી જાય અને સરોવરને ચોખ્ખું રાખે, સંસાર સરોવરને. તો એ રીતે સંતો પણ સમાજનું એક અવિભાજ્ય ઘટક છે, માથે પડેલા નથી, યાદ રાખવાનું. એમ તો આપણે ડૉક્ટરો એન્જિનિયરો બધાએ ઘટક કહેવાય, પણ જો પોતાના કામમાં ઉણાવું તરત માથે પડેલા હોય, પેલો માલ પ્રેક્ટિસ કરે, કોઈ ભેળસેળ કરે વેપારી, કોઈ એન્જિનિયર પુલ થતાં પહેલાં જ ઉદ્ઘાટન થતાં પહેલાં હેઠો પાડે, તો આ બધા માથે પડેલા કહેવાય. એમ સંતોનું કાર્ય શું, સંતોએ શું કરવાનું યાદ રાખવા જેવું. તો સંતોનું કાર્ય સમજજો, નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કામ સંતોનું છે. આજે જોઈએ કે બીજી બધું કાર્યો તો બીજા સમાજના બીજા ઘણા બધા દ્વારા થાય છે, પણ કે દારૂ ન પીવો, અને પીવો તો સરકાર શું કામ કરે, એને દંડ કરે અથવા જેલમાં મૂકે, પણ દારૂ પીવાય જ નહીં, વ્યભિચાર કરાય જ નહીં, જુગાર રમાય જ નહીં. આવા નૈતિક મૂલ્યોનું પ્રસ્થાપન કરવાનું કામ સરકારનું પણ નથી, કોઈ સમાજ સેવકોનું નથી, એ કામ પ્રમુખ સ્વામી જેવા સંતોનું છે. અને સ્વામીએ કરી બતાવ્યું છે. આજે 10 લાખ લોકોના જીવન બનાવ્યા છે. કેટલા સુંદર જીવન થઈ ગયા લોકોના. આજે વિશ્વભરની અંદર આવો એક સમાજ સ્વામીએ ઊભો કરી દીધો છે. જીવન જીવી જાણ્યું છે, બધાએ જીવન જીવી જાણે છે. આજે જુઓ એના લઈને કેટલો બધો આ પ્રમાણે એમના ઘરોમાં શાંતિ છે, સમાજમાં એના લઈને શાંતિ છે, દેશમાં પ્રમાણે શાંતિ પ્રસરે છે. તેવો એક સમાજ જેટલો મોટો થશે એટલો આ પ્રમાણે વિશ્વમાં બીજું બધું આ ઓછું થશે. જેમ પુણ્ય પાપ ઠેલાય એમ સ્વામી કે આવો એક સમાજ જ ઊભો કરો. કારણ કે વિવેકાનંદ સ્વામી કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, કે આપણી અંદર તો એ દિવ્યતા છે, એને આ બહાર લાવવાનું કામ એ પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વની અંદર આ પરિશ્રમ કર્યો. માણસનો ઘડવો સહેલો નથી, યાદ રાખજો. ટૂંકમાં આવું બતાવું કે માણસનો ઘડવો એ સહેલો નથી. એક વૃક્ષને 10 વર્ષ લાગે, માણસનો 100 વર્ષ લાગે, પણ પ્રમુખ સ્વામી 10 વર્ષથી ઓછા સમયમાં માણસને ઘડી નાખેલો છે. એવા કાર્યો બાળમંડળથી માંડી અને ઠેઠ અમારા રીશુભાવાળા એને ખાલી હાથ પકડીને આટલું કહ્યું કે બાપુ આ તમને શોભે નહીં, તો દારૂ, જુગાર, વ્યભિચાર, તોફાન, મારામારી, લૂંટ એક જ સેકન્ડમાં બધું ખાલી ગયું એનું. આટલું જ કહ્યું એટલાની અંદર એનું જીવન જીવવાનું ખ્યાલ આવ્યો. ઓહો, મારું જીવન તો એમને જ જતું રહેતું હતું આ બધું, પણ સ્વામી આવ્યા, જીવનની એક દિશા મળી ગઈ. એના પગ ભગવાનના મંદિર તરફ જવા માંડ્યા, એના જે આંખ છે ભગવાનના દર્શનમાં જવા માંડી, એનું મન ભગવાનના સંકલ્પો કરવા માંડ્યું. એની એ જ ઇન્દ્રિયો, એનું એ જ બધો સરસામાન હતો 5 રૂપિયાવાળો, પણ એને કોઈ ગોઠવનારો કોઈક જોઈએ, આર્ટિસ્ટ. તો પ્રમુખ સ્વામીએ લોકોને આવી રીતે ગોઠવી આપ્યું. એવા તો રીશુભાવાળા, રામસંગ બાપુના બધા પાર વગરના યુવાનોને ગોઠવી આપ્યા. આદિવાસીઓને ખબર નહોતી જીવન કેમ જીવવું, એમનેમ જ જીવતા હતા. એમના જીવન પણ એટલા બધા દિવ્ય કરી દીધા કે બધા વિચારમાં પડી ગયા કે શું સરસ જીવન જીવી જાણ્યા. અમારા મકરંદભાઈ મહેતા જે બહુ જ શું કહેવાય હિન્દુસ્તાનના સારામાં સારા એક ઇતિહાસવિદ, અને એને થયું કે આ બધા સ્વામિનારાયણવાળા શું આ બધા કામ કરે છે, લાવો મને જોવા દે. અને એ સલવાસ ગયા. ચિન્મયન સ્વામીને કહ્યું તમારા ગામોમાંથી મારે કંઈક જોવું છે, આદિવાસીઓ કેવા સુધર્યા હતા. એમણે લિસ્ટ આપ્યું કે તમને માણસ મોકલો. ના, હું મારી મેળે જઈશ, કારણ કે તમે સારું બતાવો પાછા. એટલે પોતાની મેળે ગામમાં ગયા તો એક બાઈ રોટલા ઘડતી હતી, અને એ કહ્યું હો સરસ, એ કે મને તમે આપશો રોટલો ખાવા તમારા હાથનો ઘડેલો? હા ચોક્કસ, એમાં શું, પણ જરા ખમો, હું ઠાકોરજીને ધરાવું અને પછી તમને આપું. પેલો વિચારમાં પડી ગયો કે આદિવાસીના આ ભાન ક્યાંથી આવ્યું કે ઠાકોરજીને ધરાવીને મને આપવો. અરે ભણેલા એને ખબર નથી, જ્યાં ત્યાં ભચડતા હોય છે ઊભા લારી ઉપર, એને ખ્યાલ જ નથી હોતો આ જરૂરી છે. તો એ બાઈને એ ખ્યાલ આવ્યો. બહાર નીકળ્યા ત્યારે છોકરાઓ મળ્યા કે લો તમને ભેટ આપું. કે ના સાહેબ, અમે તમારી પાસે એક ભેટ લેવા માગીએ છીએ. કે શું? કે તમારા મોઢામાં તમાકુ છે, બંધ કરો. આદિવાસીના છોકરાઓ કહે છે. આ પ્રમુખ સ્વામીએ 2 લાખ આદિવાસી આવા તૈયાર કર્યા છે. એમાંથી 25-50 તો સાધુ થયેલા છે. આપણા અમેરિકામાં એ છે, બધા મંદિરોમાં સેવા કરે છે. તો આ પ્રમુખ સ્વામી માણસ પકવ્યા. એક વખત અમે સલવાસ ગયા, એક ભાઈ કે સ્વામી મારે ફેક્ટરી બનાવવાની છે, આશીર્વાદ આપો.
સ્વામી કે અમે પણ એક ફેક્ટરી નાખી, બોલો કે મરી ગયા જો BIPS ફેક્ટરીમાં પડી તો આપણું તો પતી જ ગયું. એ કે શેની સ્વામી ફેક્ટરી, શેની ફેક્ટરી? સ્વામી કે અમારે માણસ પકાવવાની. સારું સારું, મારે તો છે ને એલ્યુમિનિયમની જ વાંધો નહીં, એમને થયું કે કોમ્પિટિશન ના આવી જાય. તો સ્વામી માણસ પકાવવાની ફેક્ટરી કરે છે. છેલ્લી વાત કરીને પૂરું કરું કે જ્યારે અક્ષરધામ બનાવવાનું હતું ગાંધીનગરમાં, ત્યારે બધા સંતોને પ્રમુખ સ્વામીએ જોવા મોકલેલા ટેકનોલોજી કેવી છે આમ તેમ. એ જોઈને આવ્યા બધા. એમાં સંતોએ વાત કરી કે અમે જર્મનીમાં સ્ટુટગાર્ડમાં ગયેલા, ત્યાં મર્સિડીઝ ગાડી બને છે, અને ત્યાં અમને બતાવ્યું ગમે એવો એક્સિડન્ટ થાય ને તો આ મર્સિડીઝને કંઈ થાય નહીં. આમ ડ્રાઈવર વગેરે અમે એને એવી રીતે ગોઠવીને ધકેલી આમથી આમ ભટકાય, પણ અમે જોઈએ ને અંદર બેઠેલા ને કંઈ ન થાય એવી એ બધી રચના કરી છે. એવું પેલા સંતો તો આશ્ચર્ય પામ્યા કે ઓહ વાહ, બહુ કહેવાય. એ કે આ તો 10% જ છે, 90% હજી મોટરમાં ફેરફાર કરવાના છે. પણ સંતો એક સહેજે પ્રશ્ન નાખ્યો કે આ એક્સિડન્ટ મોટર કરે છે કે માણસ કરે છે? ઓહ, પેલો પીન બેઠો હોય માણસ જ કરે, મોટર તો ન્યુટ્રલ છે, એ ક્યાં બીજું આગું પાછું કરે? એ તો કે માણસ જ કરે છે. તો પછી આ 90% છે ને મોટરના બદલે માણસ ઉપર શરૂ કરો. હવે માણસ ઉપર કરો, માણસને હરખો કરવાનો છે. મોટર તો બરોબર જ છે, બાકી આપણી ગાડી છે ને એમને એમ જ ઘેર આવી જાય વગર ડ્રાઈવરે, બિચારા બળદ આવી જાય છે. એટલા માટે આ પ્રમાણે માણસને વ્યવસ્થિત કરવાનું કાર્ય આજે પ્રમુખ સ્વામી મહારાજે કરેલું છે, અને આજે સફળતાપૂર્વક આજે વિશ્વમાં એના માટે પરિશ્રમ કરેલો છે. એમને નથી થયું. એમણે અત્યાર સુધી 15,000 ઘરોમાં ગયા છે, 2.5 લાખ 15,000 ગામોમાં, 2.5 લાખ ઘરોમાં, અને 51 દેશોમાં આદિવાસીના ઝૂંપડાથી માંડી ઠેઠ બકિંગહામ પેલેસ સુધી સ્વામી વિચરણ કરીને બધાને જરૂર છે. વિદેશીને પણ સંસ્કારની જરૂર છે, અને અહીંયા આદિવાસીને પણ સંસ્કારની જરૂર છે. એ સંસ્કારનું સિંચન કરનાર જે ત્રીજી સંસ્થા, જે સાધુ, એ આ પ્રમુખ સ્વામીએ ખરેખર એમના જીવન દ્વારા આ બધું બતાવી આપેલું છે. એટલા માટે જીવન તો આપણને ભગવાને આપેલું છે, પણ એને કેવી રીતે જીવી જાણવું એ આપણને કોઈ ઘડનાર ના હોય, કહેનાર ના હોય, તો આપણે તો ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને જીવન પૂરું કરી નાખીએ, એ કોઈ જીવન નથી. એવું તો કેટલા બધા પશુ પંખીઓ જીવન પૂરું કરે છે. એટલા માટે આ એક જીવનને દિવ્યવાળું એક આર્ટ બનાવી દેવાનું, આર્ટ ઓફ લિવિંગ. ખાલી એક ગોઠવવાનું છે, બીજું કંઈ નહીં. અને એ પ્રમુખ સ્વામી મહારાજે એ આ બધું ગોઠવી બતાવ્યું છે. એટલા માટે તો ગિનેસ બુક ઓફ રેકર્ડે એક નવો અભિગમ કર્યો કે કોઈના લાંબા વાળ ને કોઈની મૂછો ને કોઈના નખ, એ બધું ઠીક છે, પણ જેને જીવન લોકોને જીવી બતાવ્યું હોય અને શીખવાડ્યું હોય એવી વ્યક્તિ કોણ? તેમણે તો આમ બધું જનરલ પહેલાં લીધું કે આખા વિશ્વમાં મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઓફ ધ વર્લ્ડ, એમાંથી 300માંથી 20 સુધી આવ્યા 6 અબજની વસ્તીમાંથી. તો ધર્મક્ષેત્રની અંદર એક વ્યક્તિનું નામ મૂક્યું છે પ્રમુખ સ્વામી મહારાજ. આ એક વ્યક્તિ છે વિશ્વમાં કે એક અદ્ભુત કાર્ય એણે કરી બતાવ્યું છે. એ સ્વામી આજે નવસારીના આંગણે પધાર્યા છે, મંદિરમાં એ બિરાજે છે. ઉંમર 88ની થઈ છે. પહેલાં તો બધા ફરતા અહીં પણ બેઠેલા છે, બધું છે, પણ સમય ઉંમરના લઈને આજે એટલી બધું એમનો આપણે આ પ્રમાણે જોઈ, પેલું શું કહેવાય, એ પોતે દરેક વ્યક્તિ અને પેલું ઘરે જતા હતા, એ બધું સીમિત થયેલું છે. પણ સવારે પૂજામાં તો ચોક્કસે પોતે લાભ આપે છે. તો આવા સાધુના દર્શનથી પણ આપણા રચકણો એ બધા અંદર મનના ફરે છે. તેમના દર્શન દ્વારા જીવનને એવું આપણે દિવ્ય ભવ્ય બનાવીએ કે જેને આજે વિશ્વને એ જરૂર બહુ છે. બીજું તો બધું ઘણું ટેકનોલોજીને બધું જ છે, પણ એને લઈને કેટલો પેલો શું કહેવાય, જીન નીકળી ગયો છે બોટલમાંથી, પાછો પૂરવો બહુ મુશ્કેલ થયેલો છે. તેની સામે આવી એક પ્રકારે જીવન જીવવાની કળાવાળો એક સમાજ જો વિશ્વને ભેટ મળી જાય તો ઘણું કાર્ય થાય. તો એ પણ સ્વામીશ્રી આ બધું કાર્ય અને એમનું બધું ચાલે છે, એમાં આપણે પણ સહભાગી થઈ અને જીવનને ધન્ય બનાવીએ. સ્વામિનારાયણ ભગવાનની